શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય ડુંગળી અને એક નાની ખીલી પાછળ પણ કોઈ એવું રહસ્ય છુપાયેલું હોઈ શકે જે વર્ષોથી લોકોની ઉત્સુકતાનું કારણ બન્યું છે? મિત્રો, આપણા દેશની લોકપરંપરાઓ અને જૂની માન્યતાઓમાં ઘણી એવી વાતો જોવા મળે છે જે આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. કેટલાક લોકો માને છે કે કેટલીક વસ્તુઓ માત્ર વસ્તુઓ નથી હોતી, પરંતુ તે આપણા વિચારો અને જીવનના પાઠનું પ્રતીક હોય છે. આજે આપણે એવી જ એક રસપ્રદ કથા વિશે વાત કરવાના છીએ, જે ડુંગળી અને ખીલી સાથે જોડાયેલી છે. પરંતુ આ માત્ર કોઈ ઉપાયની વાત નથી, આ કથા તમને જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવશે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ઘણા વર્ષો પહેલા એક ગામમાં મહેશ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ મહેનતુ, પ્રામાણિક અને મદદગાર હતો. છતાં પણ તેને લાગતું કે તેના જીવનમાં બધું બરાબર ચાલતું નથી. જ્યારે પણ કોઈ સારું કામ શરૂ કરતો ત્યારે કોઈને કોઈ અડચણ આવી જતી. ક્યારેક વેપારમાં નુકસાન થતું, ક્યારેક લોકો તેની ટીકા કરતા અને ક્યારેક તેને લાગતું કે જાણે નસીબ જ તેનો સાથ નથી આપતું. ધીમે ધીમે તે નિરાશ થવા લાગ્યો. એક દિવસ તેણે ગામના એક વૃદ્ધ અને અનુભવી વ્યક્તિ પાસે જઈને પોતાની સમસ્યા જણાવી. વૃદ્ધે તેની વાત શાંતિથી સાંભળી અને પછી એક ડુંગળી અને એક ખીલી તેની સામે મૂકી. મહેશને કંઈ સમજાયું નહીં. તેણે વિચાર્યું કે આ બે સામાન્ય વસ્તુઓ તેની સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે. વૃદ્ધે સ્મિત સાથે કહ્યું, આ ડુંગળી તારા મનમાં ભરાયેલા ડર, ચિંતા અને નકારાત્મક વિચારોનું પ્રતીક છે, અને આ ખીલી તારા ગુસ્સા અને તણાવનું. મહેશ હજુ પણ મૂંઝવણમાં હતો. વૃદ્ધે આગળ કહ્યું, માણસ ઘણીવાર પોતાના દુઃખનું કારણ બહાર શોધે છે, જ્યારે તેની સૌથી મોટી લડાઈ તેની પોતાની અંદર ચાલી રહી હોય છે. જ્યારે તું સતત બીજાઓ વિશે વિચારે છે, કોણ શું બોલે છે તેની ચિંતા કરે છે અને દરેક મુશ્કેલીનો દોષ બીજાને આપે છે, ત્યારે તું પોતાની શક્તિ ગુમાવવા લાગે છે. આ વાત મહેશના દિલને સ્પર્શી ગઈ. તે દિવસે પછી મહેશે એક નિર્ણય લીધો. તેણે પોતાની ઉર્જા ફરિયાદોમાં નહીં પરંતુ મહેનતમાં લગાવવાનું શરૂ કર્યું. તેણે નકારાત્મક લોકો પર ધ્યાન આપવાનું બંધ કર્યું અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દિવસો પસાર થતા ગયા. ધીમે ધીમે તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. તેનું કામ સુધરવા લાગ્યું, લોકો તેનો વિશ્વાસ કરવા લાગ્યા અને તેની અંદર આત્મવિશ્વાસ વધવા લાગ્યો. એક દિવસ તે ફરીથી વૃદ્ધને મળવા ગયો અને પૂછ્યું, શું ખરેખર ડુંગળી અને ખીલીમાં કોઈ ખાસ શક્તિ હતી? વૃદ્ધ હસ્યા અને બોલ્યા, ના બેટા, શક્તિ તો હંમેશા તારી અંદર જ હતી. ડુંગળી અને ખીલી તો માત્ર એક પ્રતીક હતા. સાચો ચમત્કાર ત્યારે થયો જ્યારે તું પોતાના ડર પર જીત મેળવી, પોતાના વિચારો બદલ્યા અને જીવનને નવી દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યું. મિત્રો, મહેશે વૃદ્ધની વાત તો સાંભળી લીધી, પરંતુ તેના મનમાં હજુ પણ એક પ્રશ્ન વારંવાર ઉઠતો હતો. આખરે એક સામાન્ય ડુંગળી અને એક નાની ખીલી પાછળ એવું શું રહસ્ય હોઈ શકે કે જેની વાત લોકો વર્ષો સુધી કરતા આવ્યા છે? તે રાત્રે મહેશને ઊંઘ પણ ન આવી. તે સતત વૃદ્ધના શબ્દો વિશે વિચારતો રહ્યો. બીજા દિવસે સવારે તે ફરી વૃદ્ધ પાસે પહોંચ્યો. વૃદ્ધ જાણે તેની રાહ જ જોઈ રહ્યા હોય તેમ શાંતિથી બેઠા હતા. મહેશે પૂછ્યું, મને સાચું કહો, આ ડુંગળી અને ખીલીનું રહસ્ય શું છે? વૃદ્ધે જવાબ આપ્યો, દરેક માણસના જીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે તેને આગળ વધતા રોકે છે. કોઈને ગુસ્સો રોકે છે, કોઈને ભય રોકે છે, તો કોઈને બીજાઓ પ્રત્યેની ઈર્ષ્યા. માણસ બહારના દુશ્મનને હરાવવાની વાત કરે છે, પણ પોતાના મનના દુશ્મનોને ઓળખતો જ નથી. આ સાંભળીને મહેશ થોડો વિચલિત થઈ ગયો. તેને સમજાવવા લાગ્યું કે છેલ્લા ઘણા સમયથી તે સતત બીજાઓ વિશે વિચારતો હતો. કોણ તેની વિરુદ્ધ છે, કોણ તેની પાછળ વાતો કરે છે, કોણ તેની સફળતાથી ખુશ નથી. આ બધામાં તે એટલો ફસાઈ ગયો હતો કે પોતાના સપનાઓ પર ધ્યાન જ આપી શકતો નહોતો. વૃદ્ધે જમીન પર પડેલી ડુંગળી હાથમાં લીધી અને કહ્યું, ડુંગળીના પડ એક પછી એક ઉતારતા જાઓ તો અંદરનું સત્ય દેખાવા લાગે છે. જીવન પણ આવું જ છે. જ્યાં સુધી માણસ પોતાના ડર, અહંકાર, ગુસ્સો અને નકારાત્મક વિચારોના પર દૂર નથી કરતો, ત્યાં સુધી તેને પોતાની સાચી શક્તિ દેખાતી નથી. આ શબ્દોએ મહેશના હૃદયમાં ઊંડી અસર કરી. તેને પહેલીવાર અનુભવ થયો કે કદાચ તેની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ બહાર નહીં પરંતુ તેની પોતાની વિચારસરણી હતી. પરંતુ હજુ એક મોટું રહસ્ય બાકી હતું. વૃદ્ધે ત્યારબાદ એવી વાત કહી, જે મહેશનું આખું જીવન બદલી નાખવાની હતી. મિત્રો, વૃદ્ધના શબ્દો સાંભળ્યા પછી મહેશે પોતાના જીવનમાં એક મોટો બદલાવ લાવવાનો નિર્ણય કર્યો.
તેણે નક્કી કર્યું કે હવે તે બીજાઓની વાતોમાં સમય બગાડશે નહીં. કોણ શું કહે છે, કોણ તેની ઈર્ષ્યા કરે છે અને કોણ તેની પાછળ વાતો કરે છે, તેની ચિંતા કરવાને બદલે તે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે. દિવસો પસાર થતા ગયા. મહેશે પોતાના કામમાં વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. તે પહેલા કરતાં વધુ શાંત, વધુ ધીરજવાન અને વધુ આત્મવિશ્વાસી બન્યો. ધીમે ધીમે તેને પરિણામો પણ દેખાવા લાગ્યા. જે કામ પહેલા વારંવાર અટકી જતું હતું તે સફળ થવા લાગ્યું. લોકો તેનો આદર કરવા લાગ્યા. તેની મહેનતની ચર્ચા થવા લાગી. એક દિવસ મહેશ ફરીથી વૃદ્ધને મળવા ગયો. તેના ચહેરા પર હવે નિરાશા નહીં પરંતુ આત્મવિશ્વાસ ઝળકતો હતો. તેણે હસતા હસતા પૂછ્યું, ગુરુજી, હવે મને કહો કે ડુંગળી અને ખીલીમાં ખરેખર શું ચમત્કાર હતો? વૃદ્ધ હળવું સ્મિત કરીને બોલ્યા, ચમત્કાર ક્યારેય ડુંગળી કે ખીલીમાં નહોતો બેટા. ચમત્કાર તો તારા વિચારોમાં હતો. જ્યારે તું પોતાના ડર સામે ઊભો રહ્યો, નકારાત્મકતા છોડીને સકારાત્મકતા અપનાવી અને ફરિયાદોની જગ્યાએ મહેનત કરવાનું પસંદ કર્યું, ત્યારે જ તારી જીત શરૂ થઈ ગઈ હતી. મહેશને એ દિવસે જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો. તેને સમજાયું કે માણસનો સૌથી મોટો દુશ્મન ઘણીવાર કોઈ બહારનો વ્યક્તિ નથી હોતો, પરંતુ પોતાના મનમાં રહેલો ભય, શંકા અને નકારાત્મક વિચાર હોય છે. અને જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવી લે છે, તેને દુનિયાની કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી રોકી શકતી નથી. મિત્રો, આ કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલા પોતાના મનને મજબૂત બનાવવું જરૂરી છે. જ્યારે આત્મવિશ્વાસ, મહેનત અને સકારાત્મક વિચાર સાથે આપણે આગળ વધીએ છીએ, ત્યારે સફળતા આપોઆપ આપણા તરફ આવવા લાગે છે. જો તમને આ કથા ગમી હોય અને તમે પણ માનો છો કે સાચી શક્તિ આપણા પોતાના વિચારોમાં રહેલી છે, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો, મારો આત્મવિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિ છે. આવી જ વધુ રસપ્રદ કથાઓ, જીવન ઉપયોગી માહિતી અને પ્રેરણાદાયક રહસ્યો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.